સાત્વિક ને ખવડાવ્યું આવે નીંદર આવે હા 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 કરું ભાઈ હે સાત્વિક હા કરું હા 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 એ જોતા એ મૂકે કેતા કેતા એક ફેર દેખાયતા કેતા એ કેતા સાત્વિક એ જતા એ કહેતા જે કા જે ફોન ન લેવા જવાય સાત્વિક હેલો ફ્રેન્ડ જો અમારા સાત્વિકને હે ને મજા આવે ગઈ નાવાની જ હે ને મજા આવે ગઈ નાવાની મજા પડે ગઈ ને સસબિયા કરે તડકો હે ને મસ્ત નીકળ્યો તો હે ને હું કા ના મેં કીધું તો ગરમ પાણી ભરી દીધું મજા સબસબિયા કરવાની ન ગરમી થાય એટલે તડકો નીકળો સાત્વિક સાત્વિક જો કેવી મજા આવે સબસબિયા કરે સાત્વિક હા સબસબિયા કરે ફોનમાં પાણી ઉડે સાત્વિક જતા ખરી પાણી હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય વસરાજ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં જશો નહીં પણ મજામાં જ છે ને સીતારામ બધાની અને બસ જો આજ છે ને હું બધું કામ કરે ને ફ્રી થઈ ગઈ ને જો કપડાં સુકવવાના બાકી છે મારે અને કચરા પોતા ઠામ બધું કામ કરી લીધું અને કપડાં સુકવવાના હે ને બસ જો હું આવી ગઈ વિડીયો શૂટ કરવા નાઈન ફ્રેશ બેસ થઈ અને વિડીયો શૂટ કરવા આવી અને આજ છે ને મારે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે એમાં એવું હતું કે હે ને આજ શાકભાજી લેવા ગયો અને મારી ફ્રેન્ડ આવે ગઈ હતી તો એમાં કલાક દોઢ કલાક જેવું વયું ગયું વરે કંઈક સાબુ પાવડર ને એવું બધું આવ્યું હતું વરે એ લેવા ગયો ને એમાં અડધી કલાક જેવું નીકળે જાય કોઈ ફ્રેન્ડ આવી હતી ને એમાં આવું બધું હાલતું હતું એટલે આજ છે ને મારે સવારમાં કંઈ વિડીયો શૂટ કરવાનો મેળ નહોતો આવ્યો અને સાત્વિક પણ રમતો હતો ને પછી વિડીયો શૂટ કરવાનો કંઈ મેળ આવ્યો નહોતો એટલે પછી મેં સવારે આજ થોડોક જ કર્યો હતો સાત્વિકને રમાડતી હતી હિસકાવતી હતી થોડોક વિડીયો શૂટ કરો બાકી કે વિડીયો શૂટ કરવાનો મેળ નહોતો આવ્યો એટલે આવું હોય ફ્રેન્ડ તો જો હું કામ કરે અને ફ્રી થઈ ગઈ તો રસોઈ બનાવવાની બાકી છે તો આવું છે તો રસોઈ બનાવેલા અને પછી ખાઈ લઈએ અને પછી થોડીક વાર આરામ કરીએ ને વિડીયો એડિટિંગ કરી બપોરી તો આવું બધું છે ફ્રેન્ડ તો હાલો ફ્રેન્ડ આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ અને નવા હોય સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ બધા સપોર્ટ કરજો અને નવા હોય સબસ્ક્રાઈબ કરજો અને જો તડકો નીકળો મસ્ત ટાણે કેટલો ફૂલ તડકો છે અને મારે જે છે ને કપડાં સુકાય કાલે બ્લેન્કેટ ને એવું બધું જોયું હતું તો હું એ છે ને મેળી ઉપર સુકાઈ આવી તો સુકાઈ જાય તડકો નીકળો ફૂલ એટલે અટાણે તો આવું છે ફ્રેન્ડ ને બીજા જો મારે કપડાં સુકવવાના બાકી છે કપડાં સુકવે ને પછી રસોઈ બનાવવાની જો સાત્વિકને હમણાં છે ને નવરાવે ને સાત્વિકને પણ જો હમણાં હુવરાવ્યો તો હે ને બપોર ગરમી જેવું લાગે તે સાત્વિકને પણ છે ને મજા આવે ગઈ નાવાને તો ગરમ પાણી ભરે નાતો તો કાર નો અડધી કલાક જેવું નાયો મજા આવે જઈને હે ને પાણી તો બહુ ગમે સાત્વિકને નાવું બહુ ગમે એ તો ગરમ પાણી ભરી દીધું નાયા કરતો તો આવું બધું હે ફ્રેન્ડ તો હાલો ફ્રેન્ડ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ હેલો ફ્રેન્ડ તો જો રોટલો સડે મરચાં તરે લીધા એ મેથી રીંગણા અને દાણા તુવેરનું શાક બનાવી નાખ્યું અને રોટલો પણ સળગો સાત્વિકને ખવડાવેલા હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ અત્યારે વાગ્યા છો ને જો અમે છે ને જઈએ હાલવા તો આજ છે ને ટાઈમ જડ્યો હમણાં 2 દિવસ નથી આવી નકર તો આવતી તો આજ ટાઈમ જડ્યો તો અમે કીધું હાલો હાલતા આવીએ તો આવું હે ફ્રેન્ડ અને બપોરે છે ને ગરમી લાગે એ થાય કે ઉનાળો આવે ગયો ને અટાણે છે ને ટાઈટ જેવું લાગે તો મેં છે ને સ્વેટર પણ પહેરી લીધું મેં કીધું પછી વળતા ફરે ટાઈટ લાગે તો એવા હાટું મેં સ્વેટર પહેરી લીધું તો આવું હે ફ્રેન્ડ અત્યારે આવું કંઈક વ્યૂ આવે સમ ટાઈમ થઈ ગયો તો
આવું હે ફ્રેન્ડ, હાલા જઈએ. તો મેં કીધું હાલો ને થોડોક વિડીયો શૂટ કરતી જાય ને બેક વાતો કર લો તમારે હારી. તો બસ જો આજ તો હે ને બપોરે હું 3 વાગે ફ્રી થઈ હતી, તો 3 વાગે ફ્રી થઈ અને સાત્વિક પણ આ છૂતો હતો, તો હું થોડીક વાર સુઈ ગઈ. તો કલાક જેવું મેં પણ નિંદર કરી લીધી અને પછી ઉઠીને ચા પાણી બનાવ્યા, ચા પાણી પીધા, ચા પાણી પીયા ને પછી કચરો ને કપડાં ને એવું બધું લીધું, કપડાં હકેલા ને એવું બધું આડાવડું કામ કર્યું. સાત્વિક નાસ્તો કરાવ્યો, આવું બધું કામ કર્યું ફ્રેન્ડ. ને પછી અમે નીકળ્યા હાલવા, થોડોક ટાઈમ પર નીકળે જાય ને પછી આવે ને ખાવાનું બનાવીશું. તો એવું છે ફ્રેન્ડ. અને હું છે ને હા જો માંડવી પાક બનાવવાનું છે, તો હું છે ને સેકન્ડ પણ આવી. તો મેં કીધું આવીએ તા લગનમાં બી ઠરાઈ જાય મસ્ત, તો કોઈતરા ઉખડે જાય, કોઈતરા ઉખડે ને પછી મિક્સરમાં પીસે નાખા. પછી ગળનો માંડવી પાક બનાવવાનો છે મારે. તો ગળ ને ઘી, ઘીનો પાક મૂકે ને પછી માંડવી પાક બનાવી ઢેફલી પાડી. અને ખાંડનોય પણ બને, પણ ખાંડનો હે ને અમને ઓછો ભાવે, એટલે અમે હે ને ઘરનો બનાવીએ. તો ઘરનો માંડવી પાક ખાવાની મજા આવે. તો આવું હે ફ્રેન્ડ. તો હાલો ફ્રેન્ડ થોડાક હિસકા ખાઈ લઈએ આવેગું, પછી જાઉં ઘેર, પછી વિડીયો કન્ટિન્યુ કર્યું પાછો. હેલો ફ્રેન્ડ, તો હું હે ને માંડવી પાક બનાવવા જો મેં હે ને આમાં ગળનો પાક મૂકી દીધો, ગળ ને ઘી નાખી દીધા. માંડવી પાક બનાવવાને મેં હે ને ભૂકો પણ મિક્સરમાં ભૂકો પીસી નાખ્યો અને બી હે ને હેકે લીધા તા ને ફોતરા ઉખેડે ને પછી મિક્સરમાં પીસે નાખ્યા. તમે હે ને ઘરનો માંડવી પાક ખાવાની મજા આવે, મને ઈ ભાવે. અમે વધારે હે ને ઘરનો જ માંડવી પાક બનાવીએ. તો આવું છે ફ્રેન્ડ. થોડુંક તેલ ચોપડાવું જોહે ને ડીશમાં, એટલે માંડવી પાક ઉખડે જાય, ઢેફલી ઉખડે જાય. તો આવું કરવાનું હોય ફ્રેન્ડ. ચાલો આપણે એવું પાક થેગું ને ગર ને ઘી ને ઓગળેગા ગરમ થઈ ગયા, મસ્ત પાક બનેગો. તો આપણે એમાં હે ને માંડવીના બીનો ભૂકો નાખી દઈએ. હે ને ડીશમાં હું તેલ ભૂહદા એટલે ઢેફલી હે ને મસ્ત પછી હે ને એ ડીશમાં છૂટે નહીં, ઉખડે જાય મસ્ત. ઘી વધારે પડે, મારે હે ને ઘી જ વધારે પડે છે. અડદિયામાં વધારે પડે ને આમાંય માંડવી પાકમાં. જો મસ્ત મિક્સ થઈ ગયો માંડવી પાક. ડીશમાં ઠારે લઈએ, પછી આપણે સાકુઈથી ઢેફલી પાડી લઈએ. કઈ વાર ન લાગી માંડવી પાક બનાવતા હતા. હા સાત્વિક ખૂતો હમણાં જો